morning, my dear students. Very, very good morning. ધોરણ 9 વિષય ગણિત સ્વાધ્યાય 4.2 માં આપણે એક દાખલો જોયેલો. ઓકે, નાઉ પ્રકરણ 4 માં બધી ટ્રીક મેથડ ફોર્મ્યુલા તમને આપી દીધી છે. સો દાખલા નંબર 1, y equal to 3x plus 5 ને અનન્ય ઉકેલ હોય, માત્ર બે ઉકેલ કે અનંત ઉકેલ હોય. તો દીકરા કોઈ પણ જ્યારે ઉકેલ શોધવાનો દાખલો કરો છો ત્યારે y સ્વરૂપમાં ફેરવવાનો. તો પહેલા બાજુ એ y સ્વરૂપ આપી દીધું છે. વેરી નાઇસ. ઓકે, y સ્વરૂપમાં લઈ આપી દીધી છે. તો y equal to 3x plus 5. ક્લિયર થઈ ગયો? તો સૌથી પહેલા આપણે શું કરીશું? નંબર 1, x equal to બને કરી શકે તો 0 1 2 3 લેવાનું, માઈનસમાં વધારે પડવાનું નહીં. ક્લિયર? તો x equal to 0 લેતા. so y equal to 3 x ની જગ્યાએ 0 plus 5. तो 3 गुणे 0 का निकालो 0 plus 5 is equal to 5. Clear? Number 2, x equal to 1 लेता, y equal to 3. હવે x ની જગ્યાએ 1 મૂકવાનો, એકદમ ઈઝી છે. 5. તો 3 એકા કેમ નીકળાવ? 3 અને 5. 3 ને 5 કેટલા થયા? 8. चलो जी अब आगे देखिए. x equal to 2 लइए. x equal to 2 लेता. so y equal to 3. હવે x ની જગ્યા ઉપર 2 plus 5 3 2 6 plus 5 6 5 11. चलो क्लास लइए. x equal to 3 लेता, y equal to 3 और x की जगह पर 3 लेवाना છે plus 5 3 3 9 plus 5 કેટલા થશે? 24. તો દીકરાઓ જુઓ, પહેલા આપણે x equal to 0 લીધી, પછી x equal to 1 લીધા, પછી x equal to 2 લીધા, પછી x equal to 3 લીધા. આ બંનેનો ગુણાકાર કરી plus 5 આપણે બધામાં ઉમેરી દીધા. ઓકે, તો જવાબ શું આવે છે? તમે આ રીતે કોષ્ટક બી બનાવી શકો છો. જો તમે કરીને તો સમજાવો. x y x1 ને કેટલા લીધા? 0 1 2 અને 3 લીધા. તો 0 લીધા ત્યારે શું જવાબ આવ્યો? 5. 1 લીધા ત્યારે શું જવાબ આવ્યો? 8. 2 આપણે જ્યારે લીધા ત્યારે 11 અને જ્યારે 3 લીધા ત્યારે 14 જવાબ આવ્યો. ક્લિયર? તો તમે જોઈ શકો છો અહીંયા અનંત ઉકેલ આવે છે. તો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ જોઈએ. તો કેટલા ઉકેલ છે જુઓ. 0 લીધો ત્યારે 5 આવ્યો, 1 લીધો ત્યારે 8 આવ્યો, 2 લીધો ત્યારે 11 આવ્યો, 3 લીધો ત્યારે 14 આવ્યો. બરાબર? તો આ રીતે અનંત ઉકેલ છે. ચાલો કે તમે કિંમત જેટલી લીધા કરશો x ની એટલી y ની અલગ અલગ મળશે. તો આપણો સાચો જવાબ શું આવશે? તો આપણો જવાબ આવશે નંબર 3. અનંત ઉકેલ મળે છે. શું આવશે? અનંત ઉકેલ હોય. ક્લિયર? આ આપણો જવાબ છે અનંત ઉકેલ. અને દીકરા કોઈ સરસ પહેલા જ સમજાવી દઉં કે એક ચલ સુરેખ સમીકરણ માત્ર એક જ ઉકેલ હોય. દ્વિચલ સમીકરણને અનંત ઉકેલ હોય. જેટલે આપણે x ની કિંમત બદલીશું એટલે y ની કિંમત અલગ અલગ મળતી જશે. ક્લિયર? તો અનંત ઉકેલ હોય. દરેકમાં આ રીતે મેથડ આવી છે. નાઉ દાખલા નંબર 2 એનો પહેલો નંબર થઈ ગયો છે.
હવે ત્રીજો નંબર અને ત્રીજો નંબર લઈએ. ક્લિયર? નાઉ x ઇક્વલ ટુ બે હું કરું છું તે તમારે કરવાના છે. ઓકે, આર યુ રેડી? x ઇક્વલ ટુ હવે દીકરાઓ x ઇક્વલ ટુ મારે ન લેવાય. કેમ? કારણ કે x આગળ આપ્યો છે, x સ્વરૂપ છે, તો y પાછળ છે. ઇક્વલ ટુ ની ડાબી સાઈડ જે હોય એની કિંમત લેવાની. જો એ x પાછળ છે x ની કિંમત લેવાની જેની y મળી, તો એ y ની કિંમત લઈશું તો x મળશે. તમારે y સ્વરૂપ કરવું હોય તો પછી શું કરવું પડે ખબર છે? y ઇક્વલ ટુ x ના ભાગ્યા 4 કરવા પડે. પણ આપણે ભાગાકારમાં લઈ જવું એ બધું કરવું એના કરતા સરળ રીત છે. હા, તમને કહ્યું નથી કે y સ્વરૂપ કરો, તો તમે ડાયરેક્ટ જે પાછળ ઇક્વલ ટુ ની પાછળ જે ચલ આપે એની કિંમત લેવાની. તો y આપે છે તો y ઇક્વલ ટુ આપણે કરવા લઈશું 0. બરાબર, 0 લેતા તો x ઇક્વલ ટુ 4y. તો y ની જગ્યાએ 0 મૂકો તો 10 શું આવ્યું? 0. હવે y ઇક્વલ ટુ આપણે 1 લઈશું. 1 લેતા તો x ઇક્વલ ટુ 4 અને y ની જગ્યાએ 1 શું જવાબ આવ્યો? 4. ક્લિયર? રેડી, સ્ટાર્ટ. ચાલો કરો. y ઇક્વલ ટુ 2 લો, y ઇક્વલ ટુ 3 લો. ચલો કરી બતાવો. હરિયો હરિયો, 5 ઓન્લી 10 સેકન્ડ. ઓકે, અહીંયા જવાબ આવી ગયો છે. ચેક કરો લેતા x ઇક્વલ ટુ 4 અને અહીંયા લઈશું 2. કેટલો આવ્યો? 4 દુ 8. y ઇક્વલ ટુ 3 લેતા x ઇક્વલ ટુ 4 અને 3 4 તારી 12. કેટલા ઉકેલ શોધવાના છે? દરેકના 4 ઉકેલ શોધો તો 4 વખત કરવાના. 3 ઉકેલ શોધો તો 3 લેવાના. 2 ઉકેલ શોધો તો માત્ર 2 વખત લેવાના. જેટલા તમે ઉકેલ પૂછે એટલી વખત આપણે ધારણા કરવાની. ઓકે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? સો x અને y માં તો કોષ્ટક બનાવી દેવાનું. તે ક્યારે પણ મિસ્ટેક થાય નહીં. આ તો કોષ્ટક બનાવવાથી ક્યારે મિસ્ટેક થતી નથી, યાદ રાખો. હવે તમે y ઇક્વલ ટુ 0 લીધું છે. y ઇક્વલ ટુ 0, y ઇક્વલ ટુ 1, y ઇક્વલ ટુ 2, y ઇક્વલ ટુ 3. જો પહેલા y ની કિંમત મૂકી દેવાની. તો x ની કિંમત કેટલી આવી? 0. પછી જ્યારે y 1 લીધો ત્યારે x ની કિંમત આવી 4, પછી આવી 8 અને પછી આવી 12. ક્લિયર? તો આ લખવાનો ફાયદો શું છે? આ લખવાનો ફાયદો હવે ખબર પડશે. તો આનો ફાયદો છે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ. તો આનો ફાયદો છે આ લખવાનો. જુઓ, પહેલા x જ આવે 0, પછી y 0, પછી x આવે 4, પછી y આવે 1, પછી 8 અને પછી 2 અને પછી 5 અને પછી 3. જો તમે કોષ્ટક ન બનાવો તો જેનું ગણિત રીત છે એ શું કરશે ખબર છે? કૌંસમાં 0 0 બરાબર છે, પછી 1 and 4 લખશે. 1 and 4, 2 and 8. દીકરા ખોટું પડે. કેમ ખોટું પડે? કારણ કે y ની કિંમત છે, y ની કિંમત પાછળ હોય, y ની કિંમત બોક્સમાં નીચે હોય. જો પહેલો x હોય પછી y હોય. આ યામની અંદર યામ છે, યામની અંદર પહેલો x અને બીજો y હોય. Okay, I hope you understand very well. Now, number 3, pi x plus y equal to 9. So, દીકરા સૌથી પહેલા આપણે y સ્વરૂપ કરીએ. So, y equal to 9 minus pi x. આને પ્લસ કરશું માઈનસ. pi ની કોઈ કિંમત મૂકવાની નથી. હવે x પાછળ આવ્યો તો આપણે x ધારીશું. x equal to 0. x equal to 0. કોઈ એમ કે સર મારે x equal to આવા માઈનસ 1 જ આવો છે. ઓકે, તારી ઈચ્છા પૂરી કરી દઈએ. ચાલો આપણે માઈનસ માં પર લઈએ. માઈનસ 2 થી નહીં, -2 લેતા તો
તો y equal to 9 minus pi અને x ની જગ્યાએ માઈનસ 2 તો જવાબ આવશે 9 માઈનસ માઈનસ પ્લસ આવું થાય જો માઈનસ લઈએ તો માઈનસ માઈનસ પ્લસ 2 pi તો આગળ રાખવાનું ચલો x equal to 0 લઈએ 0 લેતા so y equal to 9 minus pi કૌંસમાં 0 લઈએ so 9 જ આવશે કે કારણ કે 0 ગુણ્યા કોઈ પણ તમે કરો તો શું આવે you know very well 0 જ આવે તો જવાબ શું આવે દીકરા 9 જ આવે ઓકે x equal to 1 લેતા so y equal to 9 minus 5 અને 1 મૂકીશું તો જવાબ આવશે 9 એટલે પાઈ લેતા પાઈ ક્લિયર ચલો જવાબ દે કરો x equal to 2 ચલો સ્ટાર્ટ હરી અપ x equal to 2 ચલો જલ્દી કરો आई होप से जवाब आ गया से क्या करिए x equal to 2 लेता so y equal to 9 pi कौंस में 2 तो जवाब શું આવે દીકરા 9 2 એકા 2 pi ओके ચાલો તો દ્વિતીય સુરેખ સમીકરણ ઉકેલ તો x આગળ જ ઓકે તો નો પ્રોબ્લેમ ઓકે વોક કરવાની જરૂર નથી તમે ડાયરેક્ટ વાંચી શકો છો -2 મૂકે x ના ત્યારે y નો જવાબ શું આવ્યો 9 plus 2 pi જ્યારે x ની કિંમત 0 મૂકી ત્યારે જવાબ શું આવ્યો 9 ઓકે ત્યારબાદ x ની કિંમત 1 મૂકી ત્યારે y નો જવાબ આવ્યો 9 minus 5 અને જ્યારે x ની કિંમત 2 મૂકી ત્યારે y ની કિંમત 9 minus 2 pi ક્લિયર કમ્પ્લીટ आई होप કે તમને અહીંયા સુધી કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો ये तो આનો સ્ક્રીનશોટ લઈ લો પહેલા તો આનો સ્ક્રીનશોટ લઈ લો હવે આપણે દાખલા નંબર આગળ લઈએ દાખલા નંબર 3 અને 4 એટલે ઓકે તો હું બોર્ડ ક્લિક કરું ત્યાં સુધી યુ નો વેરી વેલ સેલેક્ટ દાખલો આપું છું આ રીતનો છે 4 ઉકેલ સુધી બતાવો તો હું તમને કિંમત આપણે જેથી બધાના જવાબ તેમાં આવી ક્લિયર y equal to તમારે કરવાનું છે y equal to 2x plus 3 હવે તમે x equal to 0 લો x equal to 1 લો x equal to 2 અને x equal to 3 ચલો સ્ટાર્ટ કરો હરી અપ જોઈએ કે કોણ સૌથી પહેલા જવાબ આવે છે फटाफट આવી જવું જોઈએ બધાને આપણે આટલા સમય તો કમ્પ્લીટ રહેવું જોઈએ ચાલો ओके तो તમે જવાબ જો નીકળાવો ડાયરેક્ટ આન્સર તો સીધો જ આન્સર આવી ગયો પ્રદેશ વેરી ગુડ તો જવાબ લો x આયા x ને કેટલા ઉપર છે 0 તો 0 ગુણ્યા 2 એટલે 0 તો y નો જવાબ આવશે 3 ત્યારબાદ આયા x ની જગ્યાએ 1 ઉપર છે 2 કા 2 3 5
પછી 2 મૂકવાના છે 2 4 4 3 7 અને પછી 3 મૂકવાના છે 3 2 6 6 3 9 કેટલા થયો સાચો વાવ વેરી ગુડ નાઉ દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 ક્લિયર તો દાખલા નંબર 3 માં જો દીકરાઓ તમને એક જ સમીકરણ આપેલું છે માત્ર એક જ સમીકરણ x minus 2y is equal to 4 એમાં અલગ અલગ આપણે ઓપ્શન છે કે 0 2 પછી નંબર 2 2 0 નંબર 3 4 0 નંબર 4 root 2 4 root 2 અને નંબર 5 1 1 ક્લિયર દીકરાઓ તો આમાંથી શું કહે છે પ્રશ્ન ના ઉકેલ કયા બિંદુ ઉકેલ નથી તો કયા ઉકેલ છે ને કયા ઉકેલ નથી શ્રેયાનિલભાઈ આવી ગયો વેરી ગુડ તો દીકરાઓ જુઓ આ 5 દાખલા છે 5 માંથી 3 હું કરું છું 2 તમારે કરવાના છે તો સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરીશું સ્ટેપ બાય સ્ટેપ ઉકેલ હવે જો દીકરાઓ પહેલા હું આ લઉં છું નંબર 1 કયો તો અહીંયા શું કહેવાય 0 અને 2 લેતા ક્લિયર તો આનો જેવો છે દીકરા કે x 0 મૂકવાની અને y 2 આવે તો આ સાચો x 0 લેવાની તો y 2 આવવો જોઈએ તો પહેલા આપણે જે સમીકરણ આપ્યું છે એનો ડાબાની વાત કરું ડાબી બાજુ x 2y ક્લિયર ચાલો તો x ની કેટલા મૂકવાના છે મારે x ની 0 ઉપર y ની 2 મૂકવાના એટલે 4 જવાબ આવવો જોઈએ તો x ની જગ્યાએ 0 અહીંયા લખો તો લખી શકાય તમને વધારે ખ્યાલ આવે કે x 0 અને y 2 ક્લિયર તો x ની જગ્યાએ 0 મૂકી માઈનસ y ની જગ્યાએ કેટલા મૂકવાના છે આમાં જોઈને ખ્યાલ આવે અહીંયા પર લખ્યા છે 2 તો 0 માઈનસ આવશે 2 4 તો જવાબ આવે -4 હવે આપણો જવાબ શું છે આ આપણો અહીંયા ફોકસ હોવું જોઈએ બધા ફોકસ અહીંયા હોવું જોઈએ જમણી બાજુ કેટલી આવી ગઈ 4 આવી ગઈ તો is not equal to જવાબ કારણ કે -4 આવે છે આપણે જવાબ શું લાવવાનો છે +4 આ તો -4 છે ઓકે તો જવાબ અને ડાબા સમાન થતા નથી તો આ ઉકેલ નથી તો લખીશું માટે 0 to a x minus 2y equal to 4 નો ઉકેલ નથી ચલો એક દાખલો થયો બીજો લો બીજો તમને કરાવું ચલો બીજો નંબર અને ચોથો નંબર કરાવો નાઉ નંબર 2 ઓકે લેતા જેમાં તમે જાણો છો x 2 મૂકવાના અને y 0 ચલો સમીકરણ લઈએ x 2y 4 તો ડાબી બાજુ તો x ની જગ્યાએ -2y બરાબર તો x ની જગ્યાએ મૂકવાના 2 માઈનસ y ની જગ્યાએ મૂકવાના 0 x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 0 તો 2 અને 2 ગુણ્યા 0 એટલે 0 તો જવાબ આવે 2 તો આપણો જવાબ એ 4 છે તો is not equal to જવાબ
તો સ્ટેપ તો સૌના ધીરે લખીશું માટે 2 0 એ x - 2 y = 4 નો ઉકેલ નથી। જો દીકરાઓ ખ્યાલ આવે તો is equal to જવાબ લખવાનું ક્લિયર। ચલો રૂટ વાળો કરાવો એટલે તમને વધારે ખ્યાલ આવશે। નંબર 4 √2 for √2 લેતા એનો શું થયો x = √2 ઓકે x = √2 અને y = 4 √2 થાય ક્લિયર। ચાલો x - 2y = 4 10 12 तो डाबी बाजू છે x - 2y equal to x ની જગ્યા પર કેવો કોણ છે √2 x ની જગ્યા પર √2 minus 2 y ની જગ્યા પર 4 √2 so √2 તો જવાબ શું આવશે 2 4 8 √2 આયા। હવે 8 મોટા છે એટલે માઈનસ 8 માંથી 1 બાદ કરો 8 માંથી 1 બાદ કરો કારણ કે રૂટની આગળ કોઈ સંખ્યા નથી ઓકે તો આપણે ત્યાં તો 7 √2 બોલો 4 આવ્યો નથી આવ્યો તો is not equal to જવાબ તો એ લખવાનું √2 for √2 એ x - 2y = 4 નો ઉકેલ નથી। ચાલો હવે એક દાખલો તમને આપું કે જેનો ઉકેલ આવે ઓકે। ચલો નંબર 3 જાતે કરો જોઈએ છે કોણ સાચું પડે છે 4 અને 0 સ્ટાર્ટ। ચલો આગળ દાખલો રકમ આપું ત્યાં બધાને જવાબ આવી જવો જોઈએ ઓકે। जल्दी करो આવી ગયો अरे वाह कभी से બધા કરી દીધા। દાખલા નંબર 4 x = 2 અને y = 1 એ સમીકરણ 2x plus 3y = k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો। चलो देखो चेक करिए जवाब x - 2y = 4 डाबा x - 2y तो x की जगह पर 4 y की जगह पर 0 तो 4 0 गुणा करे 0 = 4 આવી ગયો આવી ગયો તો 4 બનાવી દે તો જવાબ तो અહીંયા इक्वल टू કરવાના તો જસ્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ होगा ओके હવે ઇક્વલ ટુ કરવાના તો એનો શું દાખલા ઇક્વલ ટુ જવાબ થયો તો માટે 40 એ x - 2y = 4 નો ઓકે છે। હવે તમે જાતે કરી દેવાનું 1 1 વાળું બરાબર નાउ दाखला नंबर 4 लास्ट मोस्ट आईएनटी लखी दो मोस्ट आईएनटी जो દીકરાઓ અહીંયા તમે શું આપ્યું છે x = 2 અને y = 1 આપ્યું છે ઘણી વખત કેવી રીતે આપશે તમે આ રીતે આપશે જુઓ અને તમને આપી દઉં તમને અહીંયા આ રીતે આપશે 2 અને 1 આ રીતે 2 અને 1 તો એ આપ્યું છે એક્ચ્યુઅલી કૌંસમાં જો કૌંસમાં છે કે આને શું કહેવાય x કહેવાય અને 0 ને શું કહેવાય જુઓ
0 ને શું કહેવાય x અને 2 ને શું કહેવાય એ તો તમને અહીંયા છૂટક સેપરેટ કરી દીધા છે કે x = 2 અને y = 1 તો આ રીતે જો પરીક્ષા પૂછાય કે 2 1 એ સમીકરણનો ઉકેલ હોય તો કેવી કિંમત શોધો તો ધ્યાન રાખજો ક્લિયર તો કોષમાં જે આપણે પેલા x કહેવાય તો ચાલો એક લાઈન છોડીને 2x + 3y = k મોસ્ટ ટાઈમલી જે x ની જગ્યાએ મૂકવાના છે x ની જગ્યાએ 2 કેટલો મસ્ત તમને ઓલરેડી આપી દીધું છે x ની જગ્યાએ 2 મૂકવાના અને y ની જગ્યાએ 1 = k તો જવાબ આવ્યો 2 4 3 = k therefore k = 4 અને 3 નો સરવાળો 7 ક્લિયર આઈ હોપ કે તમે અહીંયા સુધી મિત્રો આ વિડિયો લાઈક કરો અને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી મારી નવી વિડિયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે આ વિડિયો તમારા ગ્રુપમાં તમારા મિત્રોને જરૂર શેર કરજો